પછી બળેથી પકડીને લાવ્યા, અહીંયા અમે વરઘોડો કાઢ્યો, પોલીસ સ્ટેશને લઈ ગયા. પછી 2 ગાડી ચોરેલી હતી એટલે 1 ગાડી ઓલા કે નહીં કેસ નહીં કરતા હે. मैंने आंबे जोड़े ऊंचो जोड़ा है आ बाजू जो कहिए आपने हटाओ अर्धी ठाडी कापी दे एक बाजूने आगे नहीं कापतो हो बस अर्धी बस बस હવે રેડી લે આ રેડી ગાડી એમ છંડો પર કાવાની આ છંડો આતે કાટ નહીં ને ભાઈ ઇન્ડિયા નો છંડો ઓ આવે લખી તો રૂપિયા સદ્દાત નહીં ઊંચું જો એને કે ઊંચું જો હવે હું આ ઊંચું ખાવે ઊંચું ખાવે સવારમાં 5:30 અમે લોકો શાકભાજી લઈને આવ્યા. પછી શોપિંગની અંદર શાકભાજી અંદર મૂકવા ગયા, એ લોકો ગાડી ચાલુ કરીને ભાગ્યા. પછી હું અને ગાડી માલિક બંને મિત્ર થઈએ છે, તો પીછો કર્યો તો અમને બળિયાની અંદર મળ્યા. પછી બળિયાથી પકડીને લાવ્યા, અહીંયા અમે વરઘોડો કાઢ્યો, પોલીસ સ્ટેશને લઈ ગયા. પછી પોલીસ સ્ટેશને કીધું કે દવાખાને લઈ જાઓ, તો દવાખાને લઈ જાય, પાટાપાટી કરાવી. પછી ત્યાંથી ગાડી માલિક એકલો રહ્યો, બીજા બધા જતા રહ્યા, બરાબર. એટલે પછી એમ કહે છે કે ફરિયાદ કરવાની, એમ તો એ ભાઈ કે એકલો હું કરું, ફરિયાદ નહીં કરી. પછી એને મોકલી દીધો બસમાં બેહાડે. ઘટનાની જાણ અમે ફોન કરીને કર્યો હતો રાત્રે 5 વાગે.
પણ એ એમ કીધું કે પીસીઆર આવશે. પીસીઆર ને આવતા તો ના, ગાડી નહીં આવી. પોલીસ સ્ટેશન 112. મેં સવારમાં માર્કેટ ગયેલો શાકભાજી લેવા, પછી આવીને શાકભાજી લઈને આવીને પછી ઊંઘતો તો 5:30 વાગ્યા સુધીમાં. તો બાઇક ચોરાઈ R15. પછી મેં પીછો કર્યો તરત, તો બેડિયામાં પકડાઈ. પછી એને મેં કવાંટ લઈને આવ્યો. પછી પોલીસ સ્ટેશને વરઘોડો કાઢ્યો અહીંયા. પછી પોલીસ સ્ટેશને લઈ ગયા. પછી ત્યાં દવાખાનામાં લઈ ગયા. સર્વિસ પેલું થોડુંક એ સાહેબે કેસ કરવા કીધું. એના પછી એવો 2 ગાડી ચોરેલી હતી, એટલે એક ગાડી ઓલા કે નહીં કેસ નહીં કરતા એમ. તો પછી મેં એકલો, પછી મેં કીધું ચલ તો રહેવા દે. કેટલા જણા હતા ચોર 3 જણા. એમાંથી પકડાય એક પકડાયો. 2 પથરા મારીને ભાગી ગયા હતા. તમારું નામ? જીતેશભાઈ રાઠવા. પછી પોલીસને જાણ તમે પોલીસ સ્ટેશન જઈને રૂબરૂ તરીકે ફોન પર? સાંજે ફોન કર્યો હતો, તો એ કીધું કે એમાં તરત ફોન કર્યો મેં. પછી એ કીધું કે પીસીઆર આવશે એવું કીધું. પછી પોલીસ સ્ટેશન ચોરને કઈ લીધો? પોલીસ સ્ટેશને ચોરને પછી કેસ નહીં કર્યો, એટલે પછી એ બસમાં બેહીને જતો રહ્યો.